હેલો ફ્રેન્ડ્સ, આજે છે 15 ઓગસ્ટ. તો તમને બધાને 18th સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અમે આવી ગયા છીએ આજે સવારમાં 9 વાગ્યે મંદિરે દર્શન કરવા માટે. આ છે ખોડિયાર માતાજીનું મંદિર, જે અંબેમાં પણ છે, ખોડિયારમાં પણ છે અને ભાથીજી મહારાજ પણ છે. તો આ મંદિર એક એવી જગ્યાએ છે કે આમ તમે આવો ને તમને એકદમ શાંતિવાળું ફીલ થાય. વાતાવરણ પણ ત્યાં એવું હોય છે અને આજુબાજુ વ્યૂઝ પણ એવા હોય છે ત્યાં, અને બહુ જ સરસ હોય છે. પછી અમે દર્શન કરીને નીકળી ગયા પાળજ જવા માટે. અમારે જવું હતું પાળજ, તો બસ અમે લોકો જવા માટે નીકળી ગયા છે. બહુ સરસ ગ્રીનરી આવે છે રસ્તામાં, મસ્ત. રસ્તામાં એક ફ્રૂટવાળો હતો, તો અમારે જઈ લેજો થોડું ફ્રૂટ લઈ જવું હતું, એટલે અમે લીધું કેળા અને દાડમ. પછી બસ અમે ફરી ત્યાંથી નીકળ્યા. એન્ડ રસ્તામાં જે વ્યૂઝ આવતા હતા, એટલે એક આ ચોમાસું અને શિયાળો, વ્યૂઝ હોય છે આમ સુપર. બસ પછી ત્યાંથી અમે નીકળ્યા. સવારનો ટાઈમ હતો, નાસ્તો નહોતો કર્યો, એટલે રસ્તામાં અમે નાસ્તો કરવા ઊભા રહ્યા. બહુ સરસ હતો ટેસ્ટ. અહીંયા ભજીયા હતા, ખમણ હતું, અને બસ અમે નાસ્તો કરીને પહોંચી ગયા જ્યાં જવાનું હતું, મારા નણંદના ઘરે. આ મારા નણંદની બેબી છે, જ્યાં એની તબિયત સારી નહોતી તો મેં એમની ખબર જોવા જ આવ્યા હતા. તો બસ એને મળી લીધું, અને પછી અમારે જવું હતું આશાપુરી, કેમ કે પાળજથી પીપળાવ આશાપુરી મંદિર બહુ નજીક છે. અમે જ્યારે બી અહીંયા આવીએ છીએ પાળજ, અમે અહીંયા મંદિરે દર્શન કરીને જ જઈએ છીએ. બહુ સરસ મંદિર છે. તો આજે ભીડ પણ બહુ ઓછી હતી, બિકોઝ શનિવાર હતો એટલા માટે બહુ શાંતિથી દર્શન થયા. ત્યાંથી પછી અમે આવી ગયા વડતાલમાં. આજે બહુ સરસ ડેકોરેશન કર્યું હતું, બધી જ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લગાવ્યા હતા, બહુ સરસ લાગતું હતું. સો કેવો લાગ્યો તમને મારો મિની વ્લોગ? કમેન્ટમાં જરૂર કહેજો. બાય.